ગીર સોમનાથના વેરાવળમાં વૃદ્ધ મહિલા પર પાડોશીએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો। કામવાળી મહિલા નોકરી છોડીને જતી રહેવાની બાબતે પાડોશીઓને વાત કરતા પાડોશીઓએ ધમકી આપી ઢોર માર માર્યો। સમગ્ર મામલે હાલ પોલીસ ફરિયાદ થઈ છે। વૃદ્ધ મહિલા જૂનાગઢ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી છે। मुन्नी पंदाड़िया समसू पांच जनाए मने पाइपे ने चाकू मारा पेट में घुसावा मैं हाथ में अहीं बचाव गई तो हाथ में चाकू लागी गई। समाचारों प्रवाह लगातार जारी रहेशे। हाल रोकाईशुं एक ब्रेक माटे। निर्णय लेवामां आवशे। ચોમાસા અંગે અંબાલાલ પટેલે આપ્યા સારા સમાચાર। 8 થી 14 જૂનમાં થશે ચોમાસાનો વરસાદ। મેના અંત અને જૂનના પ્રારંભમાં અરબ સાગરમાં જોવા મળશે હલચલ। 21મીથી વધશે આંધી વંટોળનું પ્રમાણ। 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં જામશે વરસાદી માહોલ। તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈ આપ્યા સારા સમાચાર। ગુજરાતમાં ચોમાસું જલ્દી આપશે દસ્તક। હાલ ઉત્તર શ્રીલંકા પહોંચ્યું ચોમાસું। ચોમાસાએ ફરી ગતિ પકડી। ચોમાસું કેરળથી હવે માત્ર 100 કિલોમીટર દૂર। બંગાળની ખાડીમાં ચોમાસાએ જોરદાર ગતિ પકડી। બંગાળની ખાડીમાં લગભગ મધ્યમાં પહોંચ્યું ચોમાસું। ગુજરાત નજીક અરબ સાગરમાં પણ લો પ્રેશર સક્રિય। હાલ દેશના બંને બાજુ દરિયામાં ચક્રવાતની ભીતિ। કેરળ નજીક લો પ્રેશર બનતા કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના। રેમલ વાવાઝોડાને લઈ મોટા સમાચાર। 27 મે ભારત બાંગ્લાદેશ બોર્ડર નજીક ટકરાશે વાવાઝોડું। 125ની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। ડિપ્રેશનમાં ફેરવાયું વેલમાર્ક લો પ્રેશર। નવરાત્રીમાં વરસાદ બની શકે છે વિલન, બગાડી શકે છે ખેલૈયાઓની મજા। જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારોએ મોટી કરી આગાહી। આગાહીકાર રમણીકભાઈ વામજા અને ભીમાભાઈ ઓડેદરાનો નવરાત્રી અંગે વર્તારો। નવરાત્રીમાં ગરબા સમયે જ થઈ શકે છે ભારે વરસાદ। આગાહીકાર રમણીકભાઈ વામજાએ કરી મોટી આગાહી। 26મી સપ્ટેમ્બરથી હાથિયા નક્ષત્ર બેસશે। ચિત્રા હાથિયા નક્ષત્રમાં પાછોતરો વરસાદ થશે। વર્ષા ઋતુ પૂર્ણ થતા આસો સુદ આવી શકે। જમ્મુ કાશ્મીરના રિયાસીમાં સર્જાયો વાવાઝોડા જેવો માહોલ। ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા। રિયાસી શહેરમાં વાવાઝોડા જેવી સ્થિતિથી જનજીવન પ્રભાવિત થયું। તમિલનાડુના થુથુગડીમાં દરિયામાં જોવા મળ્યો કરંટ। થુથુગડી બંદર ઉપર સિગ્નલ લગાવવામાં આવ્યું। માછીમારોને પણ પરત ફરવા અને માછીમારી ન કરવા સૂચન। કેરળના કાસરગોડમાં ભારે વરસાદ। નીલેશ્વરમ નજીક થાયકડુપુરમમાં વરસાદથી ભારે નુકસાન। ભારે પવનના કારણે અનેક બોટને થયું નુકસાન। કેરળના તિરુવનંતપુરમમાં ભારે વરસાદથી જળાશયો છલકાયા। નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થયો। સતત વરસાદથી જનજીવન થયું પ્રભાવિત। કેરળમાં ભારે વરસાદ પડતા 7 લોકોના મોત। મોસમના પહેલા વરસાદમાં જ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જળબંબાકાર। જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં જામ્યો વરસાદી માહોલ। અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ। રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી। આસામના દિબ્રુગઢમાં જામ્યો વરસાદી માહોલ। પવન સાથે ધીમી ધારે પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। લોકોને કાળઝાળ ગરમીથી મળી આંશિક રાહત। દ્વારકાના શિવરાજપુર બીચ પર નાહવા અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પર પ્રતિબંધ મુકાયો। 4 જૂનથી 2 ઓગસ્ટ સુધી પ્રતિબંધ। ચોમાસામાં દરિયો તોફાની બનવાની શક્યતાઓના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ વેલકમ બેક। જામનગરમાં ગરમીથી બચવા લોકો ઘોડાનો સહારો લઈ રહ્યા છે। રાત પડતા જ ઘોડાવાળાને ત્યાં ભારે ભીડ જામી જાય છે। જામનગરમાં આઈસ્ક્રીમ, શેરડીનો રસ, સોડા શોપ અને આઈસ ઘોડાની શોપ પર પડાપડી જોવા મળી। બાળકો, વૃદ્ધો, યુવાનો ઘોડા શોપ પર જોવા મળી રહ્યા છે અને એ પણ મોટી સંખ્યામાં। ખાસ આવી આકરી ગરમીથી બચવા લોકો ઠંડુ પીણું પીવાનું વધારે પસંદ કરે છે। ઉનાળાની ગરમી વચ્ચે સૌરાષ્ટ્રમાં પણ ગુજરાતની માફક લોકો છે તે કાળઝાળ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે। ત્યારે મોડી રાત્રે જામનગરીઓ ખાણીપીણીના શોખીન હોય છે ને ખાસ ગોલાની લિજ્જત માણવા નીકળે છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જામનગરના મહિલા કોલેજ પાસેનો આ જે ગોલા સેન્ટર છે ત્યાં લોકો છે તે કતારો લગાવીને ઊભા છે। ખાસ કરીને ગરમીની આ સિઝનમાં ગોલા ખાવા માટે મોડી રાતના નીકળતા હોય છે। આખો દિવસ ઘરમાં હોય અને બફારો પણ એકદમ હોય છે। દિવસ દરમિયાન ખૂબ જ ગરમી હોય છે તો રાતે ઠંડુ વાતાવરણમાં મજા આવે છે ગોલા ખાવાની। ટાઈમ સ્પેન્ડ કરી એન્જોય થાય છે અને ઠંડક મળે છે ગોલો ખાઈને ને રાતના ઠંડા પવનમાં ખૂબ જ મજા આવે છે।
ફેમિલી સાથે ગોલાઓ ખાઈ રહ્યા છે, નાના નાના ભૂલકાઓ પણ છે. શું કહેશો, કેવી ગરમી છે? અત્યારે ગરમી તો જોરદાર છે. ઘરે રહી છીએ ત્યારે લીંબુ શરબત પીયા રાખી છીએ અને બહાર નીકળવાનું મન પણ નથી થતું. અને અત્યારે રાતના ગયા હોય તો ગોલા ખાવાનું મન થાય છે. એવું બપોરે 12 થી 4 તો એવું જ મન થાય કે ઘરમાં સૂતા જઈએ અને રાત થઈને ગોલા ખાવાનું બહુ મન થાય. રાત થઈને ગોલા ખાવાનું મન થાય. શું કહેશો, જામનગરીઓ આમ પણ ખાવા પીવાના શોખીન અને અત્યારે ગોલા? હા, જામનગરમાં શોખીન પણ અત્યારે તો ફરજિયાત કંઈક આવું ઠંડી વસ્તુ ખાવા, આઈસ્ક્રીમ છે, ગોલા છે, એવું ખાવાનું મન થાય જ, જેથી કરીને આપણે સાંજે થોડુંક શરીરનું તાપમાન પણ કંઈક જાળવી શકાય. બેન, અત્યારે કેવો તડકો છે, અત્યારે ગોલા પણ ખવડાવ છે નાના બાળક? અત્યારે ગરમી બહુ છે એટલે બાળકોને પોતાને જ મન થાય છે ખાવાનું. આપણે કંટ્રોલ કરી તો પણ એ કંટ્રોલ ન કરી શકે. આપણાને જોવે એટલે પોતે સામેથી લઈ જ લે. આપણે રોકી તો પણ એ ન રોકી શકે પોતાને. ક્યાંક ને ક્યાંક ગરમીથી આંશિક રાહત મેળવવાનો પ્રયત્ન કરે છે. દિવસ દરમિયાન લીંબુ શરબત અને ઠંડા પીણાનો સહારો લેતા જામનગરીઓ મોડી રાત્રે ગોલા ખાતા પણ જોવા મળી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો જામનગરમાં અનેક વિસ્તારોની અંદર ગોળા શોપ આવેલી છે, જ્યાં આવા ગોળાઓ વેચાતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો રાત્રે ખાસ ગોળા ખાવા માટે આવે છે. હાલ સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ગરમીનો પ્રકોપ વધ્યો છે, ત્યારે ભર ઉનાળે લોકો આંશિક રાહત મેળવવા માટે મોડી રાત્રે ઘરની બહાર નીકળે છે અને ક્યાંક ને ક્યાંક ગોલાની દુકાનોએ કતારો લાગેલી જોવા મળે છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગર શહેરના જે આ ગોલાના વિક્રેતાઓ છે, તેમને ત્યાં હાલ ગોલા બનાવવામાં આવી રહ્યા છે અને લોકો છે તે પણ મોટી સંખ્યામાં અહીં ગોલા લેવા માટે ઊભા છે. બહુ જ ગરમી છે, આનાથી ઠંડક મળે છે. ગોલાથી લઈ રહ્યા છે. અહીં અન્ય ગોલાના વિક્રેતા છે, એમની સાથે પણ વાત કરીશું. જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ ગોલા બનાવવામાં આવી રહ્યા છે. શું કહેશો, કેવો માહોલ છે? અત્યારે ગરમી પણ ફૂલ છે. હા સાહેબ, અત્યારે ગરમી પણ બહુ જ છે અને ગ્રાહક લોકોના અત્યારે ભીડ પણ વધારે છે. બધા ગ્રાહક લોકો ઠંડક મેળવવા માટે અત્યારે આવેલા છે. ઠંડક મેળવવા માટે ગોલાનો સ્વાદ માણી રહ્યા છે. ખાસ કરીને અન્ય પણ ગ્રાહકો છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, કેવી ગરમી છે અત્યારે? બહુ વધારે ગરમી છે અને એની માટે રાહત મેળવવા માટે. તો હવે ગરમીમાં બરફ, ગોળા અને ઠંડા પાણીનો ઉપયોગ પડી શકે છે ભારે. જી હા, માં સેકરીન હોય તો ગળામાં ખરાશ થઈ શકે છે. ગોળા માટે વપરાતું પાણી દૂષિત હોય તો કમળો કે ટાઇફોઇડ થઈ શકે છે. શેરડીના રસ અને આઈસ્ક્રીમની જગ્યા દૂષિત હોય તો વ્યક્તિ બીમાર પણ થઈ શકે છે. એટલે આ પ્રકારની વસ્તુઓ લેતી વખતે ખાસ ધ્યાન રાખજો કે એ હાઇજીન છે કે કેમ. કેવી રીતે ગોળો બનાવે છે અને આમાં સેક્રીન કે બીજા કોઈ કલરિંગ એજન્ટ્સ મિક્સ તો નહીં કરતો, એ તમારે ખ્યાલ રાખવો જોઈએ. એ હેન્ડને કેવી રીતે એમની હેન્ડ હાઇજીન છે બનાવવાની, એમનો ખ્યાલ રાખવો જોઈએ. સરાઉન્ડિંગ્સ કેવી છે આનો ખ્યાલ રાખવો જોઈએ. કેમ કે અમે પણ ક્લિનિકલી પ્રેક્ટિસમાં જોયું છે કે અત્યારે આ ગરમીના આઈસ્ક્રીમ એ દૂષિત બરફના ખાયા પછી પેશન્ટ્સને 1-2 દિવસ પછી ઝાડા, ઉલટી, વોમિટિંગ, કમળાના, ટાઇફોઇડના આવી રીતના સિમ્ટમ્સ જોવામાં મળે. તો એટલે બને ત્યાં પોસિબલ હોય તો એ નિયમિત પ્રમાણમાં ઓફ એન્ડ ઓન કે તો 4-5 દિવસમાં એકવાર ઘરનો તમે આઈસ્ક્રીમ કે ઘરની કોઈ બરફ બનાવીને લેવો તો એ તમારે સ્વાસ્થ્ય માટે સારું. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. ગુજરાતમાં હજુ 3 દિવસ સહન કરવી પડશે આકરી ગરમી. અમદાવાદ, ગાંધીનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં હીટવેવની આગાહી. 4 દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત મળી શકે. અગનભઠ્ઠીમાં શેકાતા ગુજરાતવાસીઓને ગરમીથી મળી શકે રાહત. 26મી મેથી ગુજરાતવાસીઓને મળી શકે મોટી રાહત. તમામ જિલ્લાના તાપમાનમાં થશે નોંધપાત્ર ઘટાડો. 2 દિવસ બાદ ગરમીમાં મળી શકે છે આંશિક રાહત. આગાહીકાર પરેશ ગોસ્વામીનું અનુમાન. 26મીથી તાપમાનમાં 1 ડિગ્રી થઈ શકે ઘટાડો. 30મી સુધીમાં તાપમાનમાં થઈ શકે 4 થી 5 ડિગ્રીનો ઘટાડો. અમદાવાદમાં ગરમીથી બચવા નવો નુસ્ખો. ટ્રાફિક સિગ્નલ પર લગાવાઈ ગ્રીન નેટ. સિગ્નલ પર નેટ લાગતા વાહન ચાલકોની આંશિક રાહત. ડીજીપી અને સીપીના માર્ગદર્શન હેઠળ કરાઈ પ્રશંસનીય વ્યવસ્થા. અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને સલામ. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યું રિયાલિટી ચેક. ધોમ તડકામાં પણ પોતાની ફરજ નિભાવતા દેખાયા ટ્રાફિક પોલીસ જવાન. મહેસાણામાં પણ કાળઝાળ ગરમીના કારણે દૂધનું ઉત્પાદન ઘટ્યું. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ઊંઝા તાલુકાના વણાગલા ગામ કર્યું રિયાલિટી ચેક. ગરમી વધવાથી દૂધ ઉત્પાદનમાં 30 થી 50% સુધીનો ઘટાડો નોંધાયો.
દૂધ ઉત્પાદનમાં ઘટાડાની સીધી અસર પશુપાલકોની આવક પર પડી. વણાગલા ગામે ઉનાળામાં 3,300 લીટર દૂધની આવક નોંધાઈ. શિયાળામાં દૂધ ઉત્પાદન મંડળીની 4,800 થી 5,000 લીટર દૂધની હતી આવક. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સાબર ડેરીમાં પણ દૂધ ઉત્પાદન ઘટ્યું. ભારે ગરમીના કારણે પશુ દીઠ 1 થી 1.5 લીટર દૂધની આવક ઘટી. સરેરાશ 100 થી 150 લીટર દૂધનો ઘટાડો નોંધાયો. ગરમીમાં પશુઓ નથી આપી શકતા ફેટવાળું દૂધ. અસહ્ય ગરમીમાં પશુપાલકો પશુઓની રાખી રહ્યા છે વિશેષ કાળજી. પશુઓ માટે પાણીના ફુવારા મુકાયા. દિવસમાં 3 થી 4 વખત પશુઓને નવડાવાય છે. પશુઓને ઠંડક મળે તે માટે પશુપાલકો કરી રહ્યા છે ખાસ વ્યવસ્થા. દ્વારકા જિલ્લામાં પણ દૂધ ઉત્પાદનમાં 25% જેટલો ઘટાડો નોંધાયો. ગરમીના કારણે પશુઓમાં ઘાસચારો આરોગ્યની ક્ષમતા થઈ જાય છે ઓછી, જેની દૂધ ઉત્પાદન પર પડે છે અસર. પંચમહાલમાં પણ દૂધ મંડળીઓમાં દૂધની આવક ઘટી. 1200 લીટર દૂધની જગ્યાએ હાલ નોંધાઈ રહી છે 800 લીટર દૂધની આવક. ગરમીમાં પશુઓ બીમાર ન પડે તે માટે વિશેષ કાળજી લેવા પશુ ચિકિત્સકોએ આપી સલાહ. આણંદની પાળક દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું. ગત 2 મહિનાની તુલનાએ આ મહિને ઘણું ઓછું ઉત્પાદન નોંધાયું. માર્ચ મહિનામાં 1 લાખ લીટર દૂધની આવક હતી, જ્યારે ચાલુ મહિનામાં અત્યાર સુધી 70,000 લીટર દૂધની નોંધાઈ છે આવક. અમદાવાદમાં ટ્યુશન ક્લાસ સંચાલકોનો નિર્ણય. બપોરે 12 થી 4 ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે. હીટવેવની અસરના કારણે વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો આ નિર્ણય. સવારે અને સાંજના સમયે ક્લાસીસ ચલાવવા કરાયો નિર્ણય. બનાસકાંઠામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ. શ્રમિકો 12 થી 4 દરમિયાન કામ કરતા નજરે પડ્યા. બપોરના સમયે પણ મલાણા ગામ નજીક સ્કૂલના કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલુ રહી. હીટવેવમાં શ્રમિકો પાસે બપોરે કામ ન કરાવવાનો આદેશ. સુરતના મેયરે ક્રેડાઈના અધ્યક્ષ અને પ્રમુખને લખ્યો પત્ર. હીટવેવને પગલે શ્રમિકોને 1 થી 4 કામ ન કરવા અપીલ કરી. શ્રમિકોના હિતને ધ્યાનમાં રાખવા કરી અપીલ. સામાન્ય લોકોને પણ તકેદારી રાખવા કરી અપીલ. અમદાવાદમાં ભારે ગરમીના પગલે કોર્પોરેશનનો નવતર પ્રયોગ. શહેરના ભારે ટ્રાફિકવાળા 4 રસ્તાઓ પર ગ્રીન નેટ લગાડવામાં આવી. નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળે તેવા હેતુથી ગ્રીન નેટ લગાવવામાં આવી. ગરમીથી ધરતીપુત્રોની સ્થિતિ કફોડી બની. ગરમીથી વાવેલો પાક પણ બળી ગયો. પશુઓ માટે વાવેલો ઘાસચારો પણ બળી ગયો. આણંદના તારાપુરમાં ખેતરમાં પાક બળી જતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ. વલસાડ જિલ્લામાં થોડા દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન. બાગાયત વિભાગે 6 ટીમો બનાવી કર્યો સર્વે. 99 ખેડૂતોને 10 લાખથી વધુનું નુકસાન થયાનો રિપોર્ટ તૈયાર. દ્વારકામાં ગરમીથી ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું. રીંગણ, ગુવાર સહિતના શાકભાજીના પાકને નુકસાન. પિયતમાં અપૂરતું પાણી અને અંગ દઝાડતી ગરમીના કારણે મગફળીનો પાક સુકાયો. વધુ ગરમીના કારણે કારેલાનો પાક પણ સુકાયો. આ તરફ ધોરાજીમાં પણ ગરમીના કારણે ખેતીમાં ભારે નુકસાનીની ભીતિ. ટેટી અને કારેલા સહિત શાકભાજીના પાકમાં મોટું નુકસાન. વીઘે 30 થી 40 હજારનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ. ખેડૂતોની સ્થિતિ દયનીય. આખરી ગરમીમાં વીજ કાપને લઈને શક્તિસિંહનું ટ્વીટ. તેમણે ટાંક્યું કે હીટવેવનો પ્રકોપ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ અને ઓછા વોલ્ટેજની ફરિયાદો છે. સરકારે વિનંતી છે કે હીટવેવની આગાહી સુધી વિદ્યુત વિભાગ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ ન રાખે. મહેસાણાના ધનાલી ગામમાં માખીઓનો ત્રાસ. છેલ્લા ઘણા દિવસોથી ગામમાં વધ્યો છે મધમાખીઓનો ત્રાસ. માખીઓ વધતા લોકોનું રોજિંદુ જીવન પણ મુશ્કેલ બન્યું. વધતી માખીઓથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ. ગુજરાતમાં હજુ પણ 3 દિવસ તમામ લોકોએ પરસેવે રેબઝેબ રહેવું પડશે. ગુજરાતના તમામ જિલ્લામાં હીટવેવની એલર્ટ. ગુજરાતીઓને હજુ 3 દિવસ સુધી અગનભટ્ટીમાં શેકાવવું પડશે. લોકોને હજુ 3 દિવસ સુધી ગરમીથી કોઈ રાહત મળશે નહીં. છેલ્લા 1 અઠવાડિયાથી જે રીતે આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે, એવા જ અગનગોળાનો વરસાદ 27 મે સુધી થતો રહેશે. હવામાન વિભાગ ગુજરાતમાં હજુ 3 દિવસ આકરી ગરમી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતના તમામ ભાગોમાં હીટવેવની આગાહી કરી. આગામી 3 દિવસ અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે, તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. 26 મીએ 22 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, એટલે કે 3 દિવસ છોતરા કાઢે તેવી ગુજરાતમાં ગરમી પડશે. બીજી તરફ અમદાવાદ દેશનું 8મું સૌથી ગરમ શહેર બન્યું. શુક્રવારે પણ સવારથી પરસેવો છોડાવતી ગરમી પડી, જ્યારે સૂર્યાસ્ત બાદ ચામડી દજાડતી ગરમીએ જનતાને અકળાવી નાખ્યા. सो अगले 3 दिनों के लिए जो है गुजरात के सभी हिस्सों में जो है हीट वेव अलर्ट जारी किया गया है. अगले 24 घंटों के लिए जो है अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में रेड अलर्ट जारी किया गया है.